ડભોઈના મહુડી ભાગોળ વિસ્તારમાં બે આખલાઓ જાહેરમાં બાખડતા અફરાતફરી મચી ગઈ હતી। એક તબક્કે વાહન ચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। કલાકો સુધી ચાલેલા બે આખલાના જંગને લઈને આ રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓમાં ભયનું વાતાવરણ જોવા મળ્યું હતું। આખલાઓની લડાઈમાં અનેક વાહનોને નુકસાન પહોંચ્યું હતું। ડભોઈ શહેરમાં આ રીતે રખડતા ઢોરોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે અને જેનો ભોગ નિર્દોષ નાગરિકો બની રહ્યા છે। સાંજના સમયે શહેરના વ્યસ્ત ગણાતા એવા મહુડી ભાગોળ બહાર રાણાની હોટલ પાસે બે આખલાઓ વચ્ચે જંગ છેડાઈ ગયો હતો। આ જંગ સતત 1 કલાક સુધી ચાલ્યો હતો। આ જંગને લઈને લોકોમાં એટલો ગભરાટ હતો કે કોઈ નજીક જવાની હિંમત પણ કરી શકતું ન હતું। વાહનો અને લારીઓને નુકસાન પહોંચ્યું હતું। ત્યારે રસ્તે રખડતા ઢોરોને પકડવામાં ડભોઈ નગરપાલિકાના સત્તાધીશો ઉદાસીનતા દાખવતા સ્થાનિક નગરવાસીઓમાં ભારે આક્રોશ સાંભળી રહ્યો છે। આપણે ઉધર ચલે જઈએ સામુ દિશા में नहीं जाए ये જેમ આ કરશે ને એમ આ બાજુ હટી જા બાઈક હટી જા ને આપણે કીધું છે કે ગાડી અમને ન ખડાવી હા હું એમની માનો બોસો છે હવે લાલ થાકી ગયો છે